રાજ્ય પોલીસ વડા KLN રાવની પત્રકાર પરિષદ. રિજિયોનલ પ્રેસ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદનું આયોજન કરાયું. રાજ્ય પોલીસ વડાનું નિવેદન. આજે રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લાના 5 જિલ્લાઓની ચર્ચા કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ક્રાઇમ અંગે ચર્ચા કરવામાં આવી. ક્રાઇમ રેટ અને રિવ્યૂ અંગે રિવ્યૂ આપવામાં આવ્યું. અનડિટેક્ટ ગુના પર ભાર આપવામાં સૂચના આપી. મહિલાઓ અને બાળકો પર બનતી ઘટનાઓ અંગે ચર્ચા કરવામાં આવી. પ્રાંત, શહેર અને ગ્રામ્ય સહિત રેન્જ વિસ્તારો આર્થિક વિકસિત વિસ્તારો છે જ્યાં બનતા આર્થિક ગુનાઓને રોકવા માટે કડક સૂચના આપી. સાયબર ક્રાઇમ મહત્વનો મુદ્દો છે. 18 પ્રકારના સાયબર ગુના બનતા હોય છે જેના પર ખાસ બહાર સૂચના આપવામાં આવી. આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે. અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમને સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ, અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલું છે અને એમને ડિટેક્શનના પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે. અને જ્યાં જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.